અને લોકસભા સાંસદ તરીકે ગાઈડલાઈનમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ લોકસભાનો સાંસદ એના વિસ્તાર વગર 25 લાખ રૂપિયા કોઈ પણ જિલ્લાની અંદર આપી શકે, એટલે 5 લાખ રૂપિયા વધારાના હું મારી સંસદની ગ્રાન્ટમાંથી આ હોસ્ટેલમાં આપું. એટલે ચંદનજી આજે ફંક્શન કર્યું તો 1 લાખ રૂપિયા લીધા, ઓલું ફરે તે ધરણ બાજુ ભૂખી મરે. કઈક કરો તો કઈક પામો, કઈ કરો જ ને કરવું હોય ને કરવા દેવું હોય ને તો પછી કઈ મળે નહીં. એટલે જેને રી ચડતી હોય ઈરાઈ પણ કોક ચડાવજો, તો તમારે પણ ક્યાંક જ્યાં જરૂર હશે ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમારાથી જે બનતા પ્રયત્નો કરશું. જેમ રામચંદ્ર ભગવાન એ લંકાની અંદર સેતુ બાંધવાના હતા ત્યારે એ અન્યાય સામે લડવાના હતા, અને અન્યાય સામે લડવાના હતા ત્યારે એમાં એક ખિસકોલી દેવી મહારાદેવી ખિસકોલી પણ એક રેતમાં હલોટીને રામચંદ્ર ભગવાનને મદદ કરતી હતી. અને આજે રાહુલજી એ રામચંદ્ર ભગવાનની ભૂમિકામાં સમગ્ર દેશના લોકો માટે અન્યાય માટે લડતા હોય ત્યારે એક મહારાજ જેવી ખિસકોલી કે આપણા સૌના જેવો એને સાથ સહકાર રહે અને આવનાર સમયની અંદર ગભા મિલાવીને એક અન્યાય સામે લડવા માટેની એક ઝુંબેશ ઉપડે અને તમામ લોકો હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. જે ડેનીવેલની 11 લાખ મામેલામાં આપ્યા છે તે ચંદનજી અને એની આખી ટીમ અને આખા ટ્રસ્ટને પરત આપી રહ્યા છે. દેશના શંકરાચાર્ય 16 તારીખે આહવાન આપવાના છે. 32,000 કિલોમીટર ફરીને જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે આપણે પણ આ ગૌ માતા માટે સાથ અને સહકાર આપીએ એની વિનંતી કરું છું. જેની બેનની જીત એ 18 આલમની 36 કોમોની જીત હતી, અને આપણી એકતા અને અખંડિતતા આપણે કાયમ બનાવી રાખીએ એની બધાને વિનંતી કરું છું. ખૂબ મોટી સંખ્યામાં અમને એમ હતું કે અમે વિચાર્યું હતું કે આ મંડપમાં વસ્તી કેટલી થશે, પણ તમે રેકોર્ડ તોડી નાખ્યો. તમને બધાને વંદન કરું છું. તમે બધાએ બતાવી દીધું છે કે ગુજરાતની ધરતીમાંથી બેને જે દિવસે લોકસભાનું ફોર્મ ભરવા ગયા તાર સ્ટેજ ઉપર પ્રતિજ્ઞા લીધી હતી કે હું સંસદમાં જઈશ તારે ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટેની વાત સંસદમાં મૂકીશ. આ આપણી દીકરી પહેલી વાર વિધાનસભામાંથી લોકસભામાં જાય, ઉભી થાય અને ગૌ માતાની વાત કરે. ધનસયની જનતાને ધનસયના લોહીને આ બેનનો આધાર ભારતની જનતા, ગુજરાતની જનતા, ગુજરાતનો ગોપાલક સમાજ, ગુજરાતનો માલધારી સમાજ, ગુજરાતના સનાતન ધર્મના પ્રેમીઓ કોઈ દિવસ ભૂલી શકશે નહીં. બેનને શાબાશી આપીએ છીએ. મારું વક્તવ્ય પૂરું કરું છું. તમને બધાને ખૂબ ખૂબ આભાર. ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા. ભારત માતા કી ગૌ માતા કી ગૌ માતા કી જય હિન્દ. આભાર રઘુભાઈ.